શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો. ચૈત્રી નવરાત્રિ. ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ ક્યારથી છે ને ક્યાં સુધી? ગઢ સ્થાપનનું મુહૂર્ત કેટલા વાગે છે? અને નવરાત્રિનું વિશેષ મહત્વ શું હોય છે? એની વિશેની માહિતી આપણે જાણીએ. તો ચૈત્ર નવરાત્રિ જે છે એ તારીખ 30/3/2025 ચૈત્ર સુદ એકમને રવિવારથી તારીખ 6/4/2025 ચૈત્ર સુદ નોમ સુદને રવિવાર સુધી અહીંયા ત્રીજની તિથિ જે છે એનો ક્ષય છે. એટલે આ 30/3 થી 6/4 સુધીનો જે સમય છે એ નવરાત્રિનો છે. ગઢ સ્થાપનનું મુહૂર્ત જે છે ને એ સવારે 5:15 થી 6:14 સુધીનું છે. તો હવે આપણે જોઈએ કે આ નવરાત્રિ શક્તિની ઉપાસના માટે છે. એ કેમ આવે છે? વિજ્ઞાનની રીતે અને સનાતન ધર્મ પણ કેવી રીતે આને આ મહત્વ શું છે એને વિશેની માહિતી જોઈએ કે ઋતુ બદલાય એટલે નવરાત્રિ આવે છે. આમ તો વર્ષમાં 4 નવરાત્રિ કીધી છે. જે મુખ્ય જે છે એ ચૈત્ર નવરાત્રિ અને આસો મહિનાની છે. 4 નવરાત્રિ જે છે ને એ મહા મહિનામાં આવે છે, ચૈત્ર મહિનામાં, અષાઢ અને આસોમાં આવે છે. એટલે અલગ અલગ સમયે ઋતુમાં બદલાવ આવે છે. પણ સૌથી મોટો બદલાવ ગરમીમાંથી ઠંડીમાં પરિવર્તન અને ઠંડીમાંથી ગરમીમાં પરિવર્તન. ગરમી પછી ઠંડીમાં પરિવર્તન થશે એટલે આસો મહિનાની નવરાત્રિ આવશે. અને ઠંડીમાંથી ગરમી એટલે બહુ જ તકલીફવાળો સમય એટલે ચૈત્ર મહિનો આવશે અને એની નવરાત્રિ માની ભક્તિનો સમય આવશે. તો આ ગરમીમાં જવું એટલે જીવને બહુ તકલીફ પડે છે. એટલે આ ભારે નવરાત્રિ કહેવામાં આવે છે. ચૈત્ર મહિનાનો પહેલો દિવસ એ ગુડી પડવા તરીકે ઉજવીએ છીએ. ચૈત્ર મહિનો એ જે છે શક સંવત્સ જે હોય છે ત્યારથી એ દિવસથી એનો પ્રારંભ થાય છે શાકે. તો આપણે નવરાત્રિનું વિશેષ મહત્વ જોઈએ તો શક્તિ 3 છે: મહાકાલી, મહાલક્ષ્મી અને મહા સરસ્વતી. મહાકાલી એ ક્રિયાશક્તિ છે. એની કૃપા સારી હોય તો શરીર સારું હોય તો સેવામાં વાપરવું જોઈએ. મહાલક્ષ્મી દ્રવ્ય શક્તિ છે. મહાલક્ષ્મીની કૃપા હોય તો એ પણ દ્રવ્ય સારા કામમાં વાપરવું જોઈએ. અને મહા સરસ્વતી એ બુદ્ધિ શક્તિ છે. એ પણ કોઈને માર્ગદર્શન માટે આપણે એનો ઉપયોગ કરવો જોઈએ. તો આ 3 શક્તિની ઉપાસના. શક્તિ વગર કીધેલું છે ને કે શક્તિ રૂપકો મરમ ન પાએ, શક્તિ ગઈ તબો મન પછતાય. શક્તિ હોય ને ત્યાં સુધી એમ થાય કે આ બધું આપણે કરી શકીએ છીએ. પણ જ્યારે શક્તિ જતી રહે ને ત્યારે પસ્તાવો થાય છે કે આ બધું અમે કરતા હતા પણ હવે એ બધું શક્ય નથી રહ્યું. અને તમે જુઓ, માના ગર્ભમાં સૌથી પહેલા શક્તિ આવે છે. દરેક ઇન્દ્રિયો શક્તિઓ બધી આવે છે. અને 5મા મહિને પરમેશ્વર આવે છે. એ પહેલા બધી શક્તિઓ આવે છે. અને જ્યારે મૃત્યુ સમય નજીક આવે ને ત્યારે એક એક કરીને શક્તિઓ બધી જતી રહે છે. સંભળાતું નથી, ચલાતું નથી, દેખાતું નથી. આ બધી એક એક કરી બધી ઇન્દ્રિયો, બધી શક્તિઓ જીર્ણ થઈ જાય છે. અને બધી શક્તિઓ નીકળી જાય પછી પરમેશ્વરને એમ થાય કે હવે શક્તિ બધી રહી નથી, તો હવે મારે પણ રહીને શું કરવાનું? એટલે પહેલાં બધી આવે છે શક્તિ અને છેલ્લે પરમેશ્વર આવે છે. અને જવાનું થાય ત્યારે પહેલાં શક્તિ બધી જતી રહે છે અને છેલ્લે પરમેશ્વર અંદરના આત્મા જાય છે. તો આ ચૈત્ર મહિનો જે છે આમાં તમે જુઓ તો એવું કહેવાય છે કે મીનારક કહેવાય છે. બીજું આમાં એવું કહેવાય છે કે ચૈત્ર મહિનામાં મીઠું ના ખાવું જોઈએ. અલુણા ઉપવાસ કરવા જોઈએ. એનું ફળ સારું મળે છે. ચૈત્ર મહિનામાં બિલકુલ જે ભોજનમાં કદાચ રૂટીન ખાતા હોય ને એ જ લેવું જોઈએ. ઉપર મીઠું લઈને ના ખાવું જોઈએ. એ બી ખાસ છે. અને શક્ય હોય તો અલુણો 1 દિવસનો પણ ઉપવાસ કરવો જોઈએ. તો એના માટે સારું કીધું છે. ચૈત્ર માસમાં મોટે ભાગે ઓખારણ પણ સાંભળતા હોય છે. એમાં એવું કીધું છે પ્રેમાનંદ કવિએ કે આ ઓખારણનું એવું મહત્વ છે કે જે સાંભળે છે એને તાવ તર્યો આવતો નથી. એમાં એટલું મહત્વ છે અને અનુભવ છે છેલ્લા 30-32 વર્ષથી. આ દર ચૈત્ર મહિનામાં માની કૃપાના આશીર્વાદથી, પ્રભુ કૃપાથી, અભિમાનથી ના કહેવાય પણ પ્રભુ કૃપાથી આ સાંભળીએ છીએ, વાંચીએ છીએ તો 30-32 વર્ષ સુધી તાવ હજી સુધી તો એમની કૃપાથી નથી આવ્યો, આપણા અભિમાનથી નહીં, એ દેવની કૃપાથી. અને જે એનું મહત્વ બતાવ્યું છે કે જે સાંભળે છે એને તાવ તર્યો આવતો નથી. એ પરફેક્ટ થાય એ માટે ઘરની વાત કરું છું. આ દેહની પોતાની વાત કરું છું કે મેં અનુભવ્યું છે એટલે તમને કહું છું દર્શક મિત્રો કે ઓખારણ એકવાર સાંભળવાથી અથવા વાંચવાથી, અને આપણે યુટ્યુબમાં પણ મૂકેલું છે, એ પણ તમે ચાલુ કરીને સાંભળી શકો છો. એ પણ ફળદાયક છે. આ ઓખારણ પર તમે સાંભળો અથવા વાંચો તો પણ તમે આરોગ્ય એનું સારું રહે છે. તો માની ભક્તિ અહીંયા કેમ કીધી છે? કેમ કે ઋતુ પરિવર્તન થાય એટલે માની ભક્તિ કરવી જોઈએ. કેમ કે શક્તિની ઉપાસના થાય છે. એટલે આ શરીર જે ચાલે છે ને એ શક્તિથી જ ચાલે છે. કોઈ બી તમે યંત્ર જુઓ તો પણ યંત્ર શક્તિ, મંત્રમાં પણ જુઓ તો મંત્ર શક્તિ,
શક્તિ વગર કશું નથી. બ્રહ્માજીને સૃષ્ટિનું ઉત્પાદન કરવું છે, પણ એના માટે પણ શક્તિ જોઈએ છે. વિષ્ણુ ભગવાનને પણ પાલન-પોષણ કરવા માટે પણ શક્તિ જોઈએ છે, ને ઇવન શિવજીને પણ સૃષ્ટિના સંહાર માટે પણ શક્તિ વગર શક્ય નથી. તમે જોયું હશે એક શક્તિનો ફોટો માનો, અન્નપૂર્ણા માતા. એમની પાસે દેવોના દેવ મહાદેવ એ પણ ભિક્ષા માગે છે. દેવોના દેવ શક્તિ આગળ માગે છે. અને આપણે પણ વર્ષોથી એક કહેવત સાંભળીએ છીએ કે મા એ મા અને બીજા બધાએ કળિયુગના વા. મા વગર આ દુનિયામાં કશું નથી હોતું. અને મા જે આપે ને એ કોઈ નથી આપતું. જે શક્તિની ઉપાસના જે થાય એને એમાંથી માંથી જે કૃપા પ્રાપ્ત થાય છે એ બીજું કોઈ આપી શકતું નથી. જલ્દી મા પ્રસન્ન થતા હોય છે. એટલે અહીંયા આ સમય એવો હોય છે નવરાત્રિનો કે ઠંડીમાંથી ગરમીમાં ચૈત્ર મહિનો આવશે એટલે આ ઋતુ પ્રારંભ થશે એટલે આપણે 9 દિવસ સુધી ઘણા લોકો ઉપવાસ રહે છે પોતાના શરીરની અનુકૂળતા માટે, અનુકૂળતા મુજબ. તો એ ઉપવાસ પણ કરવા જોઈએ, મંત્ર જાપ કરવા જોઈએ, ઘટ સ્થાપન એ કરી ઘણા લોકો જવારા પણ એ કરતા હોય છે. પોતાની ભક્તિ શક્તિ પ્રમાણે એમની પૂજા, સ્તુતિ કરવી જોઈએ, સવાર સાંજ આરતી કરવી જોઈએ. જો ફાવે તો જાતે અથવા કોઈ બ્રાહ્મણને બોલાવીને ચંડીપાઠ કરાવવા જોઈએ. એવું કીધું છે કે આગળ પણ વાત કરેલી છે કે યજ્ઞ શ્રેષ્ઠ છે. માને ઉદ્દેશીને કોઈ હવન કરાવવા જોઈએ. તમે જુઓ ચૈત્ર મહિનામાં હવન, નવચંડી યજ્ઞ આ બધું વધારે થશે. એનું કારણ કે શક્તિની ઉપાસના છે. તમે એક બીજું જોજો કે નવું મકાન હોય ને તો વાસ્તુ કરાવે છે બધાય. પણ ઘણા લોકો વાસ્તુનું જમતા નથી. તો બી ઘણા લોકોના ત્યાં બધાય જમે છે. એનું કારણ શું? કે બધાય જાણે છે કે વાસ્તુ સાથે માનો યજ્ઞ થાય, નવચંડી યજ્ઞ, તો પ્રસાદી રૂપે તમે એ ભોજન લઈ શકો. એટલે પેલો દોષ વાસ્તુનો નડતો નથી. એટલે આ માટે પણ વાસ્તુ સાથે નવચંડી યજ્ઞ પ્રયોગ ઘણા બધાય થતા હોય છે અને એનું બધાય જમતા હોય છે. કેમ કે માની પ્રસાદી છે. માની પ્રસાદી શ્રેષ્ઠ છે. અને એક વસ્તુ કહું કે જ્યારે પણ યુદ્ધ મોટા ત્રેતાયુગમાં ને દ્વાપર યુગમાં ને એ બધાય તો એવું જ કીધું છે કે તું શક્તિની ઉપાસના કર, શક્તિ પાસેથી કંઈક માગ. કૃષ્ણ પરમાત્માએ પણ અર્જુનને એ જ કીધું હતું, શક્તિની ઉપાસના કર. શક્તિ વગર આ દુનિયામાં કશું નથી. અત્યારે બધાને શું છે કે યંત્ર ઉપર વિશ્વાસ, યંત્ર શક્તિ ઉપર. કે સેલ મારો એટલે ગાડી ચાલુ થાય. યંત્ર શક્તિ ઉપર વિશ્વાસ, તંત્ર શક્તિ ઉપર વિશ્વાસ. પણ આ અત્યારે જે મંત્ર શક્તિ જે સાત્વિક છે, વિશ્વાસ રાખજો. ધીમું પણ સારું એવું ફળ આપનારી આ વસ્તુ હોય છે. આપણે પહેલાં બધાએ ઘરમાં જ્યારે વર્ષો પહેલાં આ મમ્મીને આ બધું બોલવાનું થયું ને મધર આ બધું એ બધું અંગ્રેજો એ પણ આ એના કરતાં જે મા શબ્દનું ઉચ્ચારણ હતું ને એનાથી પોઝિટિવિટી વધારે મળતી હતી. શરીરને પ્રોટેક્શન મળતું હતું. શરીરની ઉર્જા વધતી હતી. એટલે તો મા શબ્દમાં એટલો બધો ભાવાત્મક એ વસ્તુ હોય છે કે પોતાની મમ્મીને માને તમે મા કહીને બોલાવો તો એનો ઉચ્ચારણથી તમારે એની શક્તિ પ્રાપ્ત થતી હોય છે. એટલે જ મા શબ્દ બોલતા હતા. પછી ધીમે ધીમે મમ્મી એટલે એમાં જે ઉચ્ચારણ છે એમાં એનું મહત્તા રહી નહીં. એટલે મા શબ્દ બહુ શ્રેષ્ઠ કીધો છે. તમે માની સ્તુતિ, ભક્તિ, એમની સેવા પૂજા, મંદિરે પણ જઈ શકો. કોઈ તીર્થયાત્રા આપણે 52 શક્તિપીઠો છે એમાં 51 આપણા દેશમાં છે શક્તિપીઠ એ પણ તમે જાણો છો. તો એમાં આ સમયમાં કોઈ એક શક્તિપીઠના દર્શન પણ કરી શકો. આ બધું સારી વસ્તુ છે. અને આવા સમયે બ્રહ્મચર્ય રાખવું જોઈએ. આ સમયમાં તમારે ખાસ શક્તિની ઉપાસના કરવી જોઈએ. વહેલા ઉઠી અને શક્તિની પૂજા પાઠ કરવી જોઈએ. આ બહુ સારો પ્રયોગ છે. તો એનાથી આરોગ્ય સારું રહે છે. જ્યારે મેં કીધું ને કે નવરાત્રિ આવે ને ત્યારે ઋતુ બદલાતી હોય છે. એ ઋતુમાં પ્રોટેક્શન મળે એ માટે નવરાત્રિ આવે છે. અને વિજ્ઞાન પણ એવું કહે છે કે સમય જ્યારે ઋતુ બદલાય ત્યારે શરીરનો આહાર ને એ બધું ચેન્જ થાય છે, બદલાય છે. તો અહીંયા કેવી રીતે આપણે એ ઋતુ સામે ટકી શકીએ એ માટે આ શક્તિની ઉપાસના અને નવરાત્રિ આવતી હોય છે. તો દર્શક મિત્રો જોયું આપણે કે નવરાત્રિનું મહત્તા શું છે અને ચૈત્ર મહિનાની નવરાત્રિ ક્યારથી પ્રારંભ ક્યાં સુધી હશે અને ઘટ સ્થાપન કરવાનું જે મુહૂર્ત છે એની પણ માહિતી આપણે જોઈએ. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતામ નમસ્તસ્ય 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 નમો નમઃ. બોલો આદ્યશક્તિ અંબે માત કી જય.